ચંપા પાછું ઓઢો આ બાજુમાં બે હું કહેતો તો પાછું ઓઢો અંધારામાં દેખાતો નહીં હવે હું કહેતો તો સમયનું કોમ છે આપણો દીકરો મોટો થઈ ગયો કે ના થઈ ગયો આપણો દીકરો મોટો થઈ ગયો કે ના થઈ ગયો આ થઈ ગયો ને તો ઉડી નેનો લઈ જાય પણ એની વહુ આવી છે ખતરનાક ઓ હા માથા બારે લાયા છો તમે તારા મેળ આવતો જ નહીં આવે છે હા તોતી આવે ખતરનાક આવે છે અમે હારી સંસ્કારી ખોરી હતી બહુ પણ અમારો દીકરો બહાર ગયો અને ચોટી લઈને આવ્યો મારી બેટી એવી આવી છે ને એમાં તો ખાવું હરમ થઈ ગયો માથા ભારે લાયા છો તમે હું તો નાચ પાડતી હતી હા આજે જ ના પાડતો તો ઓમ ના તો પાડતો નહીં મેં તો નાચ પાડી હતી કે નો લાવો જી એ ભગવાન આપતી હશે હો કરે ટેન દરવાજો ખોલ્યો ટેન ઘંટડીને એટલે અમારે જાતે ટીન વગાડી પડે માઈક આલો કોથરો પહેરીને આવ્યો કે એને હા હેલો શું કરે હોડો ને કચરા પોટું પાછળ થઈ જાય છે આજે તો આપણે બાર જેવું મારા શેડ્યુલમાં જોઈ લો ચલો આજે તો કિટી પાર્ટીમાં જઈએ વહુ બેટા એ વહુ બેટા એ હો આપણા પાણી લાવતો બેટા એલા હું છે પણ પાણી તો પા હું કઈ તમારી નોકર છું હા ટોકર છો તો તમે લગન કરી નિહાળું તો લાવ્યા સહી તો કઈ તમારને પાણી ચા જમવાનું દેવા લાયા છો તો તને હું હાટું લાવ્યા સહી અમે હું તમને જોઈને થોડી આવી તમારા છોકરાને જોઈને આવી ઈ તો અમારા કરમના ફૂટલા ભાગ કે તને અમારા ઘરમાં લાવ્યા અમે એટલે મારા કરમ ફૂટેલા કે તમારા ઘરમાં આવી લે પાણી તો પા મને તું જતી જવાની ગટપડે તું અમને હેરાન કરે છે પીવું હોય તો પી લો નતર કાઈ નહીં તો જેનો કટડો પાપડ ભાવા ખરો શીરો કાકે બેહી ગયો બહુ બા આ તમારી સાસુ અતનો ઓમ ભરો એ જીવ તેલ નાખ્યું એર કન્ડિશન નાખતો હશે હું એમ કહું છું કે તમારી સાસુ છે તેનું પાણી અમે પાત્ર પંપ મઠી બાજરીનો રોટલો ખાય કટાઈ થઈ જાય એ ભગવાન કેવું પણ 5 મિનિટે ને 5 મિનિટે પાણી આપો ને ચા આપો ને ખાવાનું આપો ને કઈ હોય નવરી છું એટલી બધી એના માટે તમે નવરા નહીં ને અમે નવરા નહીં તો પછી તો કોક તો કરવું પડે અને તને કીધું કે બંધ તો પણ એને નથી ખબર પડતી એને હું કઈ આપણે ફેશન શો કરવા લાગ્યા બંધ આપણા છોકરાની વહુ છે પેલા પાડોશમાં રમેશભાઈ ઉરે ને ઓછા નહીં એ આપણી વહુને જોઈ બારી સાફ થઈ જાય તો આપણી વહુ હારી કહેવાય તમે રમેશભાઈ તો ત્રણ ચાર છોકરાનો ઘર પકાયો આપણા છોકરાની પાસે ઓછા નહીં હોન ભાગતું હું તો એ તો આપણા છોકરાને ઘર ભાંગે અમારા છોકરાનું નવી બહુ લાવું તું નવી વહુ લાવી રમેશભાઈને વાડે ચાલી છે પાછી રમેશભાઈ સાચું જ કહે છે હું ઠીબુ હાચું કોઈ રમેશભાઈ રોજ ચપ્પો નાખલા મને બીવડાઈ કરી હવે બહુ કામ છું ત્યાં ઘરમાં રસોડા કચરા પોટી કરો હારું હાલો તમે આ તારો બોલ્યો છો જો હજી દેખાતો નહીં મેં બોલ્યો બિચારો પડ્યો છે કે ગમમાં આવી માથા ભારે બહુ આવી છે જો મારા દાદા અરે મારા દાદા
દાદા પૂરું કરી દીધું આખે આખેની મા ઉપર પડ્યો માર ભોલિયાન ચાઈની કહેવાનું તમારે. જો હા હમો બે ખાઈ ખાઈ દાબેલી ખાઈ ખાઈ ફૂલ્યો બેટા હું તાર દાદો હું નહીં તારી માં તે મારા ગાલ મચી કોઈ માએ શીખવાડ્યું જ નહીં. માએ તો શીખવાડ્યું, તમે શીખવાડ્યું છે. અમે ના શીખવાય. આ તારી દાદી હ. આ દાદી ખોરાક જઈને બે આશીર્વાદ લે. માર ભોલિયો બસ, આવ્યો, બસ. માર ભોલિયો. હા. હવે હું કહેતો તો બેટા ભણવા મારું ભણો ને હવે માં હવે અને ચાલુ દેખાવે તને. મારી વાતો ભાઈ શું કહું છું? આ મમ્મી આવીશ ભણવા બે આવી જશે ન તો મારશે હમણાં આવતી જશે પછી એલા ક્યાં ગયો માર ભોલિયો? ક્યાં ગયો? અંધારામાં દેખાય નહીં. લે ભોલિયા તો આઈ કે માર દીકરા આઈ કે પગે નો રાખ તારા દાદા એકલું નથી શીખવાડ્યું? ના દાદા તો શીખવાડે તમે શીખવાડ્યું. આ તારા દાદા ને બા ઉપર નથી જવાનું હો તારે. મારા દાદા અને દાદી હારા, તમે તો ફેશન કરો છો. તો અત્યારે જમાનો ફેશન નો જ છે, આમની જેમ નહીં. તમે નહીં તારી મમ્મી છે તારો પપ્પો કે તારા તમે હા ત્યાં પગ કે હા તારી મમ્મી બહુ મલકાય છે આજકાલ. તું તો કોઈ બોલ ટીપોડી. તારે માર ભોલિયાને કાંઈ નહીં કહેવાનું. ભોલિયો તારો નહીં, ભોલિયો મારો છોકરો છે. છોકરો અમારો છે, તમારો નહીં. તે તો ખાલી છોકરો જ કર્યો. સંસ્કાર કઈ આપ્યા તે એને? હા, અમે નહીં આપ્યા. કોણે આપ્યા છે? અમે આપ્યા છે. અમે એને સંસ્કાર આપ્યા છે. ના રમેશભાઈ કોઈ દાડો સંસ્કાર ના આપે. આ તો પણ મારે મારા છોકરાને તમાર જેમ ગામડામાં નથી રાખવાનો, એને થોડોક સિટીમાં ફેશનમાં ખબર પડે ને એમ બહાર કાઢવાનો છે. તમાર જેમ નહીં, ઘરમાં રાખવાનો. હા સિલાય તો ચણા ખાવા છે. હાલ માર ભોલિયા તને ચણા ખવડાવ. તાર માં તો તને કાંઈ નહીં ખવડાવે. સાચી વાત. તાર માં તો તને ભૂખી મારી નાખશે. આખો દી ફેશનમાંથી ઊંચી જ નથી આવતી. તમારા દીકરા તો હાચો પાડતી હોય સેફલી. શું પાર્ટી હોય જા તો માને કે એવું આ મમ્મી મન મારે ના મારે હું બેહો ચિંતા કરે. અરે તારો દાદો બેહો જા ના જાવ તો પડે રહો. હું કહું કાલે આપણા ઘર મહેમાન આવે ગજેન્દ્રભાઈ પેલા નટુભાઈ સાહેબ ખબર પડે પેલા બમણા સાહેબ બમણા સરપંચ સાહેબ એ બધા આવવાના એટલે શીરો કરજો હો. શેરો એટલે શું? શીરો ખાધો નહીં યાર નહીં. મેગા ખાવામાંથી ઊંચા આવે તો ખબર હોય કે શેરો કોને કહેવાય. નહીં સાચી વાત આ. લાલ દડા હું મંચુરિયન? મમ્મી રી ને કાકડી જેવી કોઈ ખાય એવી જ નહીં. અને છોકરો તો ખેડા છે ખોટી કારણ. હવે હું કરું ગજેન્દ્રભાઈ ને ઘર બનાવો અને આનો છોકરો છે એટલે ઘર તોડી દે મઠીમ બે બડા આપણે છો જો તું ચિંતા ના કરી છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો તારે કહેવા નહીં થાક્યો પાક્યો આવ્યો છે. હું તો સમજુ જ છું મારા છોકરાને કાંઈ નથી કહેતી, પણ આ તમારી વહુ છે ને જઈ જઈને બધું કહી દે છે કે જા એની બેટા. સાસુ એને હેરાન જા, કરે આવવાનો છે. આવવાનો ટાઈમ થયો. દીકરા પપ્પા હું છે ને મારા ફ્રેન્ડ ના ઘરે જાઉં છું. અમારી કિટ્ટી પાર્ટી છે. પ્રેમના ઘેર છો કે છો રમેશભાઈના ઘેર છૂટી જ છે. આવજો. બાય બાય. તું બે પેલા ફોન આપેલો રમેશભાઈ તમારા ઘરનું રાહત આવવાની. હા દરવાજા ખુલ્લા જ છે કોઈ દરવાજો રાખ્યો જ નહીં. ઘરનો દરવાજો દેખાય પતંજલિનું ઘર છે. આય બેટા આય આય ચપ દીકરો આવ્યો હો વરનો થાચે માં દીકરા. બેટા મજા મજા ના લે પકડ. હવે તાર જે કહેવું એ કે તું ભણવા બેસી જા હું જોઈ લઉં. કે તારા તું એવી વહુને લાયો છે. હું પાણી માંગું તો મને પાણીનો ગ્લાસય નથી દેતી. મારા ઉપર રાડિયા કરે છે. કઈ કામ નથી કરતી. આખો દી નકરી ફેશન ની ઓલી મેગી પીઝા ને એવું ખાધા કરે છે. તારું રેડિયો ચાલુ કરે પણ તમે શું તારી વાત સાંભળ. બેટા હું તારો બાપ
તમે જ છો ને કે બાજુવાળા રમેશભાઈના બાબા છીએ? રમેશભાઈ છે. મારે એકને એક દીકરો 1.5 લાખનો નોકરી કરે છે. કૂતરા કાઢો આ ઉપર આવી. હવે તું મારી વાત પર આપણા દીકરા કોઈ કહે નહીં. બને કરીને બહુ આવશે ને કોઈ કહે છે તો આપણે ઘરની બહાર કાઢે. ઘરની બહાર કાઢે આપણે. આપણને ઘરની વાત તો હેનો કરતો જો મારો પપ્પા દીકરો અને છે. મમ્મી આગળ તારી વહુ ના બાને. વઈ ગયો છે ને એવો આ ફાટકમાં. ભાઈ જઈ. આ ભાઈજી. ભાઈજી. પાછો તો કચરો પૂટો થઈ જ જશે. મારો ભૂલ્યો પેટમાં આવી જાય એવો કૂતરો. આવા હા પપ્પા બોલો ને. આ બેટા માટે ચા તો પીમ બનાવ. એ ચા નહીં પીતા, એ કોફી પીવે. ભાગ કુટરમાં કોફો નીકળ્યો. અને કોફો જબરી લાગ્યો. હું ના પાડતો તો કે રમેશભાઈની વાત મોડે ને લાયો ને. રમેશભાઈ રોજ મેં ક્યાં માની છે પણ જો પપ્પા અને મમ્મી તમને બેયને કહી દઉં હો, આ મારી વહુ વૈસુ વિશે તમારે કઈ નહીં બોલવાનું. શું બોલ્યા? મારી વહુ વૈસુ વિશે તમારે કઈ નહીં બોલવાનું. ઉપાડી લે આ દિવસ ગવતે મને દિવાળી દી હે મારા રામ. જોવો છો ને તમે, આમાં તમે મને એમ કહો, એક તો મારે નોકરી કરવાની, પછી આવીને ઘરનું કામ કરવાનું, ના તમારા મમ્મી પપ્પાની કચ સાંભળવાનું. મારી વહુ વૈસુ વિશે તમારે નહીં કરવાની. બિચારી સવારે નોકરીએ જાય, ઘરે આવે એટલે તમે ચાલુ કરી દો, ચા દે, પાણી દે, ઘરનું કામ કરી. બિચારી કેટલું કામ કરે. આજકાલનો છોકરો આ જોયું તું બોલે બેટા. મારી વહુ બિચારી સવારે નોકરીએ જાય, બપોરે ઘરે આવે એટલે તમે તમારું રટણ ચાલુ કરી દો, ચા દે, પાણી દે. બેટા આ તારી માં લાય. તારી માં રાતે મજૂરી કરી, દિવસે મજૂરી કરી તને ભણાયો, અને આજકાલી આવી અને વૈશું તારી વૈશું જોયું. હું કહેતો તો મંત્રી ને કાઢી પછી તંત્રી કાઢી હોય. અમારી વાત સાંભળો બેટા. આ તારી માને ના બોલે. તારી માએ કેટલી તારા માટે આ હોબર ગજેન્દ્રભાઈના જોતી વેલમાં પૈસા લઈને તને ભણાયો. અમત પરી હજી બાપરી સોન પડી જાય તો ઢૂંસો કોમતો ખાતી નહીં. એક ટાઈમ મસાજ મચા તો આટકું ના આવે, લાકડું એ ભૂલી જાય. હું તું નહીં એ તો ખાઈ હવે છે ને મારાથી આ બધું સહન નથી. હવે તારે એક નિર્ણય લેવો પડશે, કાં તો તારા મમ્મી પપ્પાને કાં તો હું. એ મારા રામ. મોર પડતી રોઈ નહીં. હા કા હું સવાલ આવે પછી રો. જો પપ્પા અને મમ્મી વૈસુ એ જે રીતના કીધું એ રીતના, કારણ કે હું તો સવારે 8 વાગ્યાનો ઓફિસે જાઉં, હા. સાંજે 8 વાગે આવું, એટલે તમારી રોજની મારે કચકા સાંભળવાની. એટલે તું કહેવા હું માંગે છું? હવે વૈસુ જે નિર્ણય કરે એ મારો ફાઇનલ નિર્ણય રહેશે. આ તારી વૈશું કહેવા માંગે. તમે છે ને આ બંને ડોસો ને ડોસીને છે ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો, બસ. શું વાત કીધું? તારા તો રામ જ આવતી, તું કોઈ આવતું જ નહીં. ઓ બાપરે, આજ મારો છોકરો કે છે. ઓ બાપરે, ઓ બાપરે, મને અટકાયું. પેલા અટકાયું. અટક થતું એ નહીં. તું આવ્યું ને અટક થતું નહીં. તારો
એ ચિંટુ, તને ના નથી પાડી તારે દાદા દાદી જોડે નહીં રહેવાનું? ચલ. નહીં, મારે દાદા દાદી જોડે જ રહેવું છે. તારે દાદા દાદી જોડે નહીં રહેવાનું. મારે દાદા દાદી જોડે રહેવાનું છે. તું દાદા દાદી છોકરો છો કે અમારો? શું તમારો પણ પાલન મોટો એમને મને કર્યો. ચાલ. જોયું છોકરાને માર્યો વટ બુઆ છોડી દે મને છોડી દે પકડ તો ખરી બસ હવે છોડી દે તું મારા દીકરો આના તારી બહુ ખબર નહીં પડતી મેં તને નાનપણ આટલો નાનો કર્યો, નાનેથી મોટો કર્યો, તે મને આવા દાડા બતાવ્યા. મારો મત તમે મારા દીકરાને મારો માં. તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે ને પછી રોડ ઉપર અત્યારે જ મૂકી આપી. આ તમારી કઈ રીત છે? મારો છો હવે તો એમને મૂકી આવવાના એ તમારો હતો, હવે ઈ મારો છે. મારો તો લઈ જો કે ફટાફટ નીકળો. હવે તો બેટા તું રહી કા મેલે ગે તમે જતા રહો હવે આ તમારા કપડા, આ તમારી માળા. જતા રહીએ ચાલો આપણે જતા રહીએ. હે ભગવાન આ બાજુ દરવાજો, અહીંયાથી જવું હોય તોય. જો પડે ખુલ્લું છે તોય દરવાજો તો ફટાફટ નીકળો હવે. હવે જશું તો કરે ને એ ભગવાન જાવ ને કોની રાહ જોઈને ઊભા? હા જઈએ ફટાફટ વાગતા ન જઈએ કે ઘર ખાલી કરો. દાદા દાદી હું પણ તમારા જોડે આવીશ. એ ચિંટુ, તને એકવાર કીધું ખબર નહીં પડતી? દાદા દાદી જોડે જઈશ. નહીં, તારા મમ્મી પપ્પા કહેવાય તું એને ભેગો રે, એને તને નાનપણથી મોટો કર્યો છે. ચિંટુ તારી માં નાગે છે તો પછી આ નાગિન ડસે ને તો ઝેર જ થાય. હા, બોલ પલાંડા સિલીટા અમાર તો હું મારો તારા દીકરાને તે ડસી લીધો છે, પછી તાર બીજા કોને ડસવાશે? પણ ઈ મારો છોકરો છે. તો મેં તો કીધું કે બીજાનો હોય વગર લે જલ્દી ચાલ. આટલો લઈ જા વાટો હો આજ પૂજા છે, હો આજ પૂજા, આજ પૂજા છે પૃથ્વી પર બેટા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ઓ માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હો આજ પૂજા, આજ પૂજા છે પૃથ્વી પર બેટા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ઓ માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પપ્પા, મમ્મી, તમે આ શું કરવા જઈ રહ્યા છો? હે પપ્પા,
તમને 9 માસ આ મારા મમ્મી તમને પેટમાં જ્યારે હાજવ્યા હોય ને અને આજે તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો, અરે તમને પગમાં પણ હાલવા પણ ના દેતા, તમને કેળીને ચલાવતા, તમને ખવડાવતા, પોતે કોળીઓ ચાવી અને તમને ખવડાવતા, અને આજે તમે એને વૃદ્ધાશ્રમ મૂકવા જાઓ છો. તું આ તારા છોકરાઓમાં જો આમ જો આ તારા છોકરાઓમાં જો બહુ તમારા છોકરાઓમાં જો બેટા બેટા આ બાજુ જો તારી શું થઈ ગઈ કે મેં મારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય લીધો. બેટા તારી બાવને કે બેટા મારી પણ ભૂલ થઈ ગઈ. આજે તે અમને જીવનની એક મોટામાં મોટી એક સાચી સલાહ આપી, એક સૂચન આપ્યું કે માતા પિતાને ક્યારે કે સાસુ સસરા હોય કે મમ્મી પપ્પા એ માતા પિતાની જેમ જ હોય. ભાઈ શું હું તો બસ બહુ તારા મમ્મી પપ્પાએ જે કર્યું હતું એ સાચું જ હતું, પણ હું તારે વાણીને વિચારીને મેં આ પગલું ભર્યું એ બદલ પપ્પા હું તમારી પાસે માફી માંગુ છું. ના ના બહુ માફી માંગી પણ તકલીફ તારી ભાઈ શું વ્યાચી જેવી અને તું રમેશભાઈ ના કેવું માનતી નહીં. હા પપ્પા તમે કહો એમ. તું નહીં તારી સાસુ આવડો ફોન પકડે નહીં, સીધો ફોન પકડ. તમે સાચું જ કહેતા હતા, હું રમેશભાઈની વાતમાં આવી ગઈ. આટલા દાડામાં કોઈ ખોટું કીધું જ નહીં. તો માફ કરજો છોકરા બેટા. તથાસ્તુ. હવે આપણો બંગલામાં જઈએ હે ને. હવે આ બંગલો કોઈને ભાડે આલજો. આ બધું ભાડે આલજો, ભલે 50,000 માં આલજો, ચિંતા ના કરો. ચાલો મમ્મી ચાલો. ડોશીને આચવી લઈ જાઓ કે પટી જા.